થી વધુ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। મારા લખપત તાલુકામાં સિરાજભાઈ 7160 ફોરમ મામલતદાર કચેરીમાં 17 તારીખના આપવામાં આવ્યા। એ લોકો હું એમને કહું છું કે કાં તો એ લોકો કે અમે વાંધા લીધા છે ને એ લોકો એમ કહેતા હોય કે અમે વાંધા નથી લીધા તો તમે સરકારમાં એફિડેવિટ કરીને કહો કે અમારા નામનો દુરુપયોગ થયો છે। પછી એમને કીધું કે તમે ભલે ભુજ રહ્યો, તમારે મત રાખો, તમે અહીંયા રાખો, પણ એક જગ્યાએ રાખો। તો આવા 22,000 માંથી 18,000 મત ભારતીય જનતા પાર્ટીના જે મતદાર હતો એમના રદ થયા। 4,000 મત કોંગ્રેસના કે જે સ્થળાંતર કરી ગયા હોય કે મૃત્યુ પામ્યા। બેખરા ગામ જોયું છે, લખપત તાલુકાનું ઓડીવાણ જોયું છે, લખપત તાલુકાના મોરગર, ચકરાઈ કે સીણાપર ગામ જોયા છે। જે લોકોએ ગામ નથી જોયું એ લોકો ત્યાં વાંધો રજૂ કરે છે। ફોરમનો 7 ભરણા અત્યાર સુધી મામલતદાર કચેરીમાં પડ્યા છે। હું ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું કે તમે કોઈની કઠપુતળી ન બનો। હું દરેક જગ્યાએ જે બીએલઓ છે એમને પણ કહું છું કે તમે કોઈકના કહેવા ઉપર કોઈ સાચા મતદારનો મત રદ કરજો નહીં તો તમારા પર પોલીસ ફરિયાદ પણ થશે। અને માનનીય કચ્છના કલેક્ટર સાહેબને પણ કહું છું કે સાહેબ આપ કચ્છના વડા છો, આવી કોઈ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ ત્રાહિત વ્યક્તિઓ વાંધા લે છે તો તમે એના ઉપર કાયદા, કારણ કે કર્મચારીને પણ કહું છું કે સરકારની કઠપુતળીઓ ન બનજો। પ્રદીપ શર્મા સરકારના કહેવા ઉપર કામ કર્યા, આજે પાલારા જેલમાં સજા કાપી રહ્યા છે। ડીજી વણજારા સાહેબ પણ આ સરકારના કહેવા ઉપર ખોટા એન્કાઉન્ટરો કર્યા અને સજા ભોગવી છે। કહેવા માંગુ છું કે આ મુસલમાનો દેશની આઝાદીમાં માથા આપ્યા છે। અશફાકુલ્લા ખાન કે જેને પોતાની જાન આપી છે, આવા હજારો ઇન્દોરથી કરી અને દિલ્હી સુધી હજારો મૌલવીઓને, દીને આલિમોને ફાંસીઓ પર અંગ્રેજ સરકારે લટકાવ્યા છે। અમારે આ દેશ માટે બલિદાન આપ્યા છે। આજે તમે એ લોકોને મતદાનથી વંચિત રાખવાની જે સાજિશ કરી છે, ભારતના એક નાગરિક તરીકે હું આ લોકોને કહે છે કે અમે વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છીએ તો તમારે આવા કાવતરા કરવાની શું જરૂર? ભારતના નાગરિકનો તમે જો સારા કામ કરો લોકો તમને મત આપી વિજય બનાવશે, પરંતુ આ લોકોને ખબર છે ફોજદારી ગુનો ન થવો જોઈએ। ફોજદારી ગુનો જ બને છે સિરાજભાઈ, કારણ કે અત્યારે જૂની કલમ 467 સેશન ટ્રાયલ ગુનો બને છે। મતલબમાં કોઈ પણ સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરો। જય હિન્દ દોસ્તો, આજનો આ પ્રોગ્રામ વિશેષ ચર્ચા અને કચ્છનો એક એવો યુવાન જે સર્વે જ્ઞાતિને સાથે લઈને ચાલે અને સર્વે જ્ઞાતિ જેને ફોલો કરે એવું વ્યક્તિત્વ એટલે કે હુસેનભાઈ રાયમા સાહેબ નાની ઉંમરમાં ઘણું બધું શીખ્યા છે અને એમની જે છટા છે બોલવાની, હું આમ કહી શકું તો હું કદાચ શીખ્યો છું તો આમની પાસે શીખ્યો છું અને આમને જોઈને જ હું આજે આ પ્લેટફોર્મ પર છું। प्रोग्राम शुरू करता पहले एक शायरी याद आवे कि हाकिम शहर किसी बात पे क्यों गौर करे, उसकी मर्जी जिसे चाहे उसे ठोर करे। सोचते सभी है कि जरूरी है बगावत, लेकिन चाहते ही है कि आगाज कोई और करे। એટલે તમારા તરફથી અમે આગાજ કરવા જઈ રહ્યા ત્યારે હુસેનભાઈ હાલની પરિસ્થિતિ આપ જોવો છો કે હાલ ફોર્મ નંબર 7 સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો થઈ ગયો છે। તો મારે એ જાણવું છે કે આ ફોર્મ નંબર 7 શું એક જ જ્ઞાતિ માટે લાગુ છે અને જો લાગુ છે તો આની અસર કેટલી થશે ઇલેક્શન સુધી? સિરાજભાઈ, ચૂંટણી પંચ દ્વારા છેલ્લા 2 મહિનાથી એસઆઈઓની કામગીરી ચાલુ હતી અને 2002ની જે મતદાર યાદીમાં જેમનું નામ હતું એમનું નામ માન્ય હતું। 2002માં નામ નહોતું, તેમના માતા પિતાનું પુરાવો જોઈતો હતો। બીએલઓએ ખૂબ મહેનત કરી, દરેક ગામડે ગામડે ઘરો ઘર જઈ કરીને એસઆઈઓની કામગીરી પૂરી કરી। પછી 17-18 લાસ્ટ તારીખ હતી કે ફોરમ નંબર 7 અને ફોરમ નંબર 8 આપ 6, 7, 8 ફોરમ રજૂ કરી શકો છો। ફોરમ નંબર 7માં કોઈ વ્યક્તિ, દાખલા તરીકે હું છું તો મારી વિધાનસભામાં 5 માણસોનું નામ કમી માટે અરજી કરી શકું છું। જેને નામ કમી એવા કે એ લોકો ત્યાં રહેતા ન, સ્થળાંતર કર્યું અથવા તો મૃત્યુ પામે એવા પ્રૂફ આપવા પડે। પરંતુ અત્યારે કચ્છ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સૌથી વધુ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। મારા લખપત તાલુકામાં સિરાજભાઈ 7160 ફોરમ મામલતદાર કચેરીમાં 17 તારીખના આપવામાં આવ્યા અને એ 7160 જ્યારે અમને ખબર પડી તો હું અને મારી સાથે સમગ્ર કોંગ્રેસની ટીમ, જિલ્લા પંચાયતના સદસ્ય મોહમ્મદભાઈ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાઈ રાણુભા જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ, જિલ્લા કોંગ્રેસ મંત્રી રમેશભાઈ, આસમભાઈ નોતિયાર, અલી મહમદભાઈ સહિત અમે ત્યાં ગયા તો 7160 ફોરમ ભરેલા કાયદેસર એક બંચ ત્યાં પડ્યો હતો। અમે 3-4 પ્રૂફ પણ લીધા અને જોયું તો લગભગ 90 થી 95% મુસ્લિમ સમાજના હતા। અને સિરાજભાઈ, એ વાંધા લેનાર માણસોમાં પણ વસંત વાઘેલા જે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન છે, ચંદનસિંહ રાઠોડ જે નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી છે, ધર્મેન્દ્ર કેસરાણી જે નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ છે, એક હિરેન ભટ્ટ જે નખત્રાણા તાલુકા યુવા ભાજપના હોદ્દેદાર છે, એક નખત્રાણા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ। આવા લોકોના 10 થી 15 નામ હતા અને એક વ્યક્તિએ
500 700 નામો સમય વાંધા લીધા છે. એ લોકો, હું એમને કહું છું કે કાં તો એ લોકો કે અમે વાંધા લીધા છે ને એ લોકો એમ કહેતા હોય કે અમે વાંધા નથી લીધા, તો તમે સરકારમાં એફિડેવિટ કરીને કહો કે અમારા નામનો દુરુપયોગ થયો છે. કાં તો મારા નામથી તો મારે સાબિત કરવું પડે કે હું નથી, અથવા તો ફરિયાદ કરવી પડે. આવા 7160 લખપત તાલુકામાં સમગ્ર અબડાસા વિધાનસભામાં 15 થી 17 હજાર મત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. એનું હું તમને વાત કહું કે સિરાજભાઈ, ગઈ વિધાનસભા કોંગ્રેસ અબડાસામાંથી 8000 મતથી અમે ચૂંટણી હાર્યા. SIR ની યાદી જે થઈ એનામાં 22000 મત અબડાસા વિધાનસભામાં નામ કમી થયા. 22000 નામ એવા કમી થયા. દાખલા તરીકે લખપત તાલુકામાં પાટીદાર સમાજની વસ્તી છે તો 90% પાટીદારો માઇગ્રેશન કરી 1980-90માં દુષ્કાળ વખતે ગયા છે. એ લોકોના 2 જગ્યા મતદાન હતું, એક મહેસાણામાં, એક ગડુલીમાં હોય કે દયાપરમાં હોય. તો આ વખતે ચૂંટણી પંચે એમને કીધું કે તમે ભલે ભુજ રહ્યો, તમારે મત રાખો તમે અહીંયા રાખો, પણ એક જગ્યાએ રાખો. તો આવા 22000 માંથી 18000 મત ભારતીય જનતા પાર્ટીના જે મતદાર હતો એમના રદ થયા. 4000 મત કોંગ્રેસના કે જે સ્થળાંતર કરી ગયા હોય કે મૃત્યુ પામ્યા હોય. આ 18000 મત રદ થયા, 22000 મત રદ થયા એટલે સ્વાભાવિક છે કે 18000 મત ભાજપના હતા. તો આ ભાજપની વિધાનસભા, ગયા વિધાનસભા 8000 મતથી કોંગ્રેસ હારી હતી, કોંગ્રેસના ઉમેદવાર મામદભાઈ. જો 2027 ની ચૂંટણી આવે તો સીધો થતો અબડાસા વિધાનસભા કોંગ્રેસ રાજકીય છે. પછી સિરાજભાઈ, જે લોકોએ વાંધા લીધા છે, મેં જે નામ લીધા, એ લોકોને હું પૂછવા માંગુ છું કે તમે લખપત તાલુકાનું બેખડા ગામ જોયું છે? લખપત તાલુકાનું ઓડીવાણ જોયું છે? લખપત તાલુકાના મોરગર, ચકરાઈ કે સીણાપર ગામ જોયા છે? જે લોકોએ ગામ નથી જોયું એ લોકો ત્યાં વાંધો રજૂ કરે છે કે જત મુરીદ કાસમ મૃત્યુ પામ્યા છે. હવે જત મુરીદ કાસમ ત્યાં હયાત છે. પડિયાર ઈસા ખમીસા સ્થળાંતર કરી ગયા છે. અરે ઈશા ખમીસા સાથે હાજર હતા. આવા 7160 મત રદ કરાવવા માટે ત્યાં રહ્યા છે. અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને મામલતદાર સાહેબ એમ કહે છે કે અમને ઉપરથી આદેશ આવશે. તો 2 મહિના સુધી તમે BLO ને જે કામગીરી સોંપી, BLO પૂરી ઈમાનદારીથી કામ કર્યું હતું. આ લોકોને જો આવું જ કરવું હતું તમારે ભાજપના જ BLO બનાવીને મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. ભારત દેશ એ લોકશાહી પર ચાલતો દેશ છે. ભારતના નાગરિકને મોટામાં મોટી કોઈ તાકાત હોય તો મતદાનની તાકાત છે. એક મતથી અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઈ હતી. એક મતથી સરકાર બને છે ને એક મતથી સરકાર પડી જાય ત્યારે એક મતની જે અધિકાર છીનવવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે આ લોકોએ ભારતના મુસલમાનોનો પોતાનો નાગરિકતા છીનવવાની કોશિશ કરી રહી છે. તો હું આપના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને કહું છું કે માત્ર મુસ્લિમ સમાજ કે કોંગ્રેસને આપ સર્વ લોકોએ કચ્છના હિત માટે આગળ આવવું પડશે. અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કહું છું કે તંદુરસ્ત હરીફાઈમાં અમે માનીએ છીએ. તમને લોકો ચુકાદો આપે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકોનો ચુકાદો અમારા માટે શિરોમાને છે. પરંતુ આ ભાજપના હોદ્દેદારોને કહું છું કે જો તમારામાં નીતિમત્તા, ઈમાનદારી અને પ્રામાણિકતા હોય તો તમારે આવી કરીને એફિડેવિટ કરવું જોઈએ. અને કચ્છની જનતાને પણ હું કહું છું કે જે જગ્યાએ લોકો BLOમાં જે વાંધો લીધો છે એમના પર પ્રાઇવેટ પોલીસ ફરિયાદ કરે. લોકો SIR ની જે કામગીરી છે ક્યાંક એક યોગ્ય દિશા તરફ જતી હતી. ઘણા લોકો એક્સેપ્ટ કર્યું કે સારું છે કે ઘણા એવા નામો હોય છે કે 2 જગ્યા વોટિંગ હોય તો એક જગ્યા કરી શકે. ઘણા એવા નામો છે જે મૃત્યુ પામી ગયા છે, કમી નતા થયા. SIR માં એમના નામ પણ કમી થઈ ગયા છે. પરંતુ ત્યારબાદ જ્યારે આવે છે કે ફોર્મ નંબર 7 આધારિત, તો સાહેબ અમે અમુક જગ્યાએ ફોર્મ ચેક કર્યા છે જેમાં રાઇટિંગ એક જ છે, એક જ રાઇટિંગો બતાવી રહી છે. તો તમને નથી લાગતું કે આ ક્યાંક ગાયબ પિક્ચર જેમ તુષાર કપૂર આવીને ગાયબ થઈ ગયા છે કે કોણ દેવા આવે છે, કેને આપે છે અને જેને આપવાનો છે એના પાસે નોટિસ પહોંચી છે નથી પહોંચી? આ બધી પ્રક્રિયાને આપણે વાત કરીએ તો એક ભારત શ્રેષ્ઠ ભારત અને એના બાદ કહેતા મારો મત મારો અધિકાર. તો જ્યારે અધિકાર છીનવાની કોશિશ કરતા હોય ત્યારે હુસેનભાઈ આપની લડત અત્યાર સુધી ક્યાં સુધી પહોંચી? ફોર્મ અમે 17 તારીખના જ અમને સમાચાર થયા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિકે ઉમર સાહેબે ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી. દયા પર મામલતદારને પણ અમે જાહેર કરી. ત્યારબાદ મામલતદાર કચેરી સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકે ઉમર અને કચ્છ જિલ્લા કોંગ્રેસની સમગ્ર ટીમ અને કચ્છના લોકો જે અસરગ્રસ્ત હતા, બન્ની પચ્છમ લખપતના લોકો અહીંયા ધરણાના પ્રદર્શન કર્યા છે. અને સાથે સાથે સિરાજભાઈ, SIR ની કામગીરીમાં અમારે લખપત તાલુકામાં 7160 જે ફોરમનો 7 ભરણા અત્યાર સુધી મામલતદાર કચેરીમાં પડ્યા છે. હું ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું કે તમે કોઈની કઠપુતળી ન બનો. હું દરેક જગ્યાએ જે BLO છે એમને પણ કહું છું કે તમે કોઈકના કહેવા ઉપર કોઈ સાચો મતદારનો મત રદ કરજો નહીં તો તમારા પર પોલીસ ફરિયાદ પણ થશે. ચૂંટણી પંચ અને માનનીય કચ્છના કલેક્ટર સાહેબને પણ કહું છું કે સાહેબ આપ કચ્છના વડા છો, આવી કોઈ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ ત્રાહિત વ્યક્તિઓ વાંધા લે છે તો તમે એના ઉપર કાયદા, કારણ કે સરકારને ગેરમાર્ગે
માર્ગે દોરે છે સિરાજભાઈ. એસઆઈ ની કામગીરી પૂર્ણ થઈ ગઈ. બીએલઓ કીધું કે હુસૈન અલ્લાહના રાયમાં ગળુડી હાજર છે, એના પ્રૂફ આપે, એનું ફોરમ, તો પછી એ લોકો વાંધા રજૂ કર્યા છે. તો બીએલઓ ની કામગીરી પર એ લોકોને વિશ્વાસ નથી. તો હું માનનીય કલેક્ટર સાહેબને કહું છું કે, અને કર્મચારીને પણ કહું છું કે સરકારની કઠપુતળી ન બનજો. પ્રદીપ શર્મા સરકારના કહેવા ઉપર કામ કર્યા છે, પાલારા જેલમાં સજા કાપી રહ્યા છે. ડીજી વણજારા સાહેબ પણ આ સરકારના કહેવા ઉપર ખોટા એન્કાઉન્ટરો કર્યા અને સજા ભોગવી છે. ભૂતકાળમાં રાપરના બચાવમાં કાટમાળ કૌભાંડ થયો સિરાજભાઈ. શિક્ષકોને સરકારે આદેશ કર્યો, ઉપલી અધિકારીઓએ, કે તમે કાટમાળ કૌભાંડનું સહી કરી આપો, પછી એ લોકો વર્ષો સુધી જેલ કાપી છે. એટલે મારી તંત્રને પણ વિનંતી છે ને બીએલઓને પણ કહું છું, અને હું તો ખરેખર બિરદાવું છું કે રાજસ્થાને એક બીએલઓ કીધું કે હું આપ ફાંસી ખાઈ દઈશ પણ કોઈ નિર્દોષ કે સાચા મુસલમાનોનો મત નહીં કાપું. આવા સારા માણસો પણ આ દુનિયામાં છે. નિષ્ઠાવાન કાર્ય જરૂરી છે. બહુ સારી વાત કરી, પણ હવે મને એવું લાગી રહ્યું છે કે હવે ચૂંટણી પણ ટૂંક સમયમાં આવવાની છે, પરંતુ જે ફોર્મ આપ કહો છો હજી 7,100 જેવા ફોર્મ ત્યાં પડ્યા છે. તો હવે એની આપ ગયા છો, કદાચ અધિકારી પાસે મળ્યા છો, તો અધિકારી તમને શું જવાબ આપે છે? અધિકારીને સાહેબ અમે સિરાજભાઈ બીજા દિવસે 19 તારીખના જ મળ્યા અને આખી વ્યવસ્થિત રજૂઆત કરી. તો અધિકારી કીધું કે ભાઈ આ ફોર્મ અમને આપી ગયા છે, પણ અમે કોઈ કાર્યવાહી નથી કરી. મેં સાહેબ આપ શું કરવા માંગો છો? આપ બીએલઓ મારફત પાછી ચકાસણી કરવા માંગો છો, અથવા તો તમે કહી દો કે આ ફોર્મ માને નથી, પણ દયાપર મામલતદાર સાહેબે કીધું કે અમને ઉપલે અધિકારીની સૂચના આપશે, એ બાદ અમે કાર્યક્રમ કરશું. અમે સિરાજભાઈ 1-2 દિવસ હવે પૂરો થાય છે. 1-2 દિવસની અંદર અમે પાછા નલિયા પ્રાંત સાહેબને પણ આ મુદ્દે મળવાના છીએ, અને જે પણ કાયદાકીય લડાઈ લડવી છે એ પણ લડશું. કારણ કે અત્યારે આપણી પાસે ભારતના નાગરિક પાસે સૌથી મોટામાં મોટી કોઈ બંધારણીય તાકાત હોય, સંવૈધાનિક તાકાત હોય તો એ મતદાનની છે. આધાર કાર્ડ કે રેશન કાર્ડ કે એના કરતાં સૌથી મોટામાં મોટી. અને સિરાજભાઈ હું તો આવા જે ત્રાહિત વ્યક્તિઓ, ખાસ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરું છું, એ લોકોને પણ કહેવા માંગુ છું કે આ મુસલમાનો દેશની આઝાદીમાં માથા આપ્યા છે. અશફાકુલ્લા ખાન કે જેને પોતાની જાન આપી છે, આવા હજારો, ઇન્દોરથી કરી અને દિલ્હી સુધી હજારો મૌલવીઓને, દીને આલિમોને ફાંસીઓ પર અંગ્રેજ સરકારે લટકાવ્યા છે. અમારે આ દેશ માટે બલિદાન આપ્યા છે. આજે તમે એ લોકોને મતદાનથી વંચિત રાખવાની જે સાજિશ કરી છે, ભારતના એક નાગરિક તરીકે હું આ લોકોને વખોડું છું. અને દરેક નાગરિકને પોતાના હક અને અધિકારની લડાઈ લડવી જોઈએ. જે લોકોને દાખલા તરીકે મને મારું ફોર્મ ભરશે અને મારા પર જે લોકોએ વાંધો લીધો હશે તો એની પર કાયદેસર ફોજદારી ફરિયાદ પણ કરીશ. અને દરેક નાગરિકો એમના જે પોલીસ સ્ટેશનો ત્યાં જઈ કરી એક અરજી આપી કે સાહેબ અમારો વાંધો લેનાર વ્યક્તિ છે, એ અમને હેરાન કરે છે, મત રદ કરવાની કોશિશ કરે છે, એવી એક પોલીસ ફરિયાદ પણ નોંધાવી જોઈએ. મિત્રો ખૂબ સરસ વાત કરીને એક વાત પણ આપને પણ કહી દઉં કે કચ્છના એવા ગામડાઓ છે જ્યાં અમને ફોન આવી રહ્યા છે કે જ્યાં જેને વાંધા અરજી કરી છે અને જેના વિરોધમાં કરી છે, એ બંને સાથે અમે મુલાકાત કરી. તો જેને વાંધા અરજી કરી છે એ વ્યક્તિ કહે છે યાર મારી રાઇટિંગ છે નહીં, હું સંબંધ અહીંયા હતો નહીં. અને જેના ઉપર વાંધો કર્યો છે કે ભાઈ હું મારો મત અહીંયા બોલે છે, હું વર્ષોથી મતદાન કરું છું, તો પછી આ વાંધા અરજી કરી કે એટલે તો હું કહું છું તમને કે ગાયબ પિક્ચરનો તુષાર કપૂર કદાચ આવી અને ગાયબ થઈ જતા હોય છે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે કંઈક ને કંઈક આવા પેતરાઓ થતા હોય છે. તમને નથી લાગતું કે ખરેખર કચ્છના વિકાસ માટે કામ થવા જોઈએ? કચ્છનો યુવાન જ્યારે નોકરી કરે, કચ્છથી બહાર શું કામ છે? કચ્છની અંદર આટલો ઔદ્યોગિક સ્થળ છે, ક્યાંક નોકરી મળે, ક્યાંક કચ્છનો યુવાન આગળ વધે. આ મુદ્દા ઉપર કેમ રાજનીતિ થતી? અને રાજનીતિ થતી હોય તો ધર્મના નામ ઉપર કેમ રાજનીતિ થતી હોય? સિરાજભાઈ, કચ્છી પ્રવાસન ક્ષેત્રે કચ્છમાં અઢળક ખનિજ છે, સમગ્ર ગુજરાતમાં સૌથી અઢળક ખનિજ છે. પરંતુ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કચ્છના 6 ધારાસભ્ય ભાજપના, સાંસદ વર્ષોથી ભાજપના, લાસ્ટ 91 થી 96 હરિલાલ નાનજી પટેલ કોંગ્રેસના સાંસદ, પંચાયત પાર્લામેન્ટ સુધી સરકાર એમનું છે, નગરપાલિકા પંચાયત આ થઈ. અને બીજું સિરાજભાઈ, લોકો ભાજપથી પીડિત પણ છે, તકલીફ પણ છે, લોકોને રોજગારી નથી. અને આ લોકો માત્ર ધર્મ અને જાતિના નામે ચૂંટણી રમે છે. અત્યારે સિરાજભાઈ આજે એસઆઈની ઘટના બની, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકે ઉંબલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને કીધું કે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમના દરેક તાલુકા પ્રમુખ અને દરેક કાર્યકરોને બોલાવીને કીધું કે 17 તારીખના આટલા ફોરમ આવશે, તમે ખાલી મામલતદાર કે પ્રાંત કચેરી પહોંચાડી આવજો. આ એક ષડયંત્ર છે. અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિકે ઉંબર સાહેબ સીધો દેવજીભાઈ વરચંદ પર આક્ષેપ કર્યો. કચ્છના કેટલાક જાગૃત પત્રકારો એ જ વખતે દેવજીભાઈને આખી વાતચીતથી વાકેફ કર્યા કે દેવજીભાઈ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિકે ઉંબર સાહેબ, હું તો એટલા સુધી કહું છું કે જે આની અંદર ભાજપ સંડોવાયેલ ન હોય તો લખપત તાલુકામાં 7,160 ફોર્મ જે રજૂ થયા સિરાજભાઈ, એ લખપત તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગણપતભાઈ રાજગોરે રજૂ કરેલ છે. દયા પર સીસીટીવી, મામલતદાર કચેરીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અને સાથે સાથે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ધર્મની રાજનીતિ કરીને લોકોને ભ્રામક કરી ભાજપ મત લઈ જાય છે. અત્યારે કેટલાક ભાજપના લોકો પણ કહે છે કે યાર ભાજપમાં તો અમારું કાંઈ રહ્યું નથી, કોઈ કેડર બેજ નથી. અને આ લોકો કહે છે કે અમે વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છીએ, તો તમારે આવા કાવતરા કરવાની શું જરૂર? ભારતના નાગરિકનો તમે જો સારા કામ કરે લોકો તમને મત આપી વિજય બનાવશે. પરંતુ આ લોકોને ખબર છે. અને સાથે સાથે સિરાજભાઈ, રાહુલ ગાંધી
લોકસભાની અંદર કીધું હતું કે 2027 में गुजरात कब्जे करेंगे। આ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે લોકો અમારાથી ત્રાસિત થઈ ગયા છે, લોકો અમારાથી ત્રાહિત છે, એટલે 2027 રાહુલ ગાંધી તો જે કે કરે કે છે કરીને બતાવે છે સિરાજભાઈ, બરાબર। અને ત્યારે આ લોકો માત્ર ધર્મના નામે લોકોનો હવે એ લોકોને ખબર પડી ગઈ છે કે ધર્મના નામે અમારું તૂતળું નહીં વાગે, એટલે આ લોકો મત રદ કરવાની કોશિશ કરી છે। રાજનીતિ વાત કરી તો રાજનીતિમાં અબડાસા એટલે કોંગ્રેસ ફેવરમાં ઘણું મતદાન વોટિંગ થયું છે, પરંતુ મતદારો મત આપે છે, પરંતુ આપના ધારાસભ્ય કોઈ કેમ એક પક્ષ સુધી સીમિત નથી રહેતા, પક્ષ પલટો કરી એટલે ક્યાંક ને ક્યાંક મતદારો પણ એવું થતું છે હવે મત આપવું તો કે નહીં આપવું, તો આ પણ એક સવાલ તો છે સાહેબ। સિરાજભાઈ ચોક્કસપણે આપના સવાલથી સહમત છું। અબડાસામાં મેં 2012 છબીલભાઈ પટેલને ચૂંટણીમાં જીત્યા, એ ભાજપમાં ચાલ્યા ગયા। 2017 પ્રદ્યુમનસિંહ આવ્યા, એ પણ ચાલ્યા ગયા। અબડાસા અને લખપતિ કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને ત્યાંની પબ્લિક કોંગ્રેસ પ્રેરિત છે। સિરાજભાઈ, હું તમને એમ કહું કે અબડાસાના ધારાસભ્ય જે અર્જુન મોઢવાડિયા અમારા પ્રદેશ પ્રમુખ હતા, વિરોધ પક્ષના નેતા રહ્યા, મુખ્યમંત્રીના દાવેદાર હતા, પણ સિરાજભાઈ માણસ કેટલો ઈમાનદારી અને વફાદાર એનું કોઈ ટેરામીટર નથી હોતું। માણસો તો સારા સજ્જન માણસ સમજીને કોંગ્રેસના સિમ્બોલ ઉપર મત આપ્યા। અને સિરાજભાઈ એક વાત સાંભળજો, કેટલાય હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર આવા મોટા મોટા માથાઓ ગયા, પણ હું એક પણ ચોક્કસ કહું છું કે દુનિયામાં હજી પણ સત્ય છે, ઉપરવાળો છે। જ્યારે આપણે મત આપતા હોઈએ ને કોઈને પણ, અત્યારે મામૂદભાઈને 71,000 મત મળ્યા, હાર જીતે ગૌણ વસ્તુ છે। હું અત્યારે તાલુકા પંચાયત લડતો હું તો મારી સામે જે ઉમેદવાર હોય, ભાજપનો હોય કે હોય, ત્યારે માણસ મને મત આપતો હોય તો એક સારો માણસ મત આપજે। મતમાં સિરાજભાઈ આપણી દીકરીનો મત હોય, આપણી માનો મત હોય, આપણો પોતાનો, આપણે એક સારો માણસ સમજી કે વ્યક્તિ સમજીને મત આપી છે। પછી જ્યારે એ લોકો સિરાજભાઈ પ્રજાદ્રોહ કરીને જ્યારે જાય છે ત્યારે ભલે એ લોકો સુખી સપન હશે, સત્તામાં હશે, પણ ઈશ્વર ક્યારેય માફ નથી કરતો। આજે નહીં તો કાલે એમને ભોગવવું પડશે। તો છેલ્લો સવાલ સાહેબ, એસઆઈઆરમાં જે વ્યક્તિએ વાંધા અરજી કરી છે, જાણી લો કે તમે મારા વિરુદ્ધ વાંધા અરજી કરી છે, અને હવે વાંધા અરજીનો સવાલ આવે ત્યારે હું છેલ્લા 19 વર્ષથી મતદાન કરું છું, ત્યારે મારો પ્રૂફ સાચો સાબિત થાય કે હું વોટર જ છું, ત્યારબાદ તમને નથી લાગતું કે જેને ખોટી ફરિયાદ મતલબ ખોટા આક્ષેપો કરે એના ઉપર કોઈ ફોજદારી ગુનો ન થવો જોઈએ? ફોજદારી ગુનો જ બને છે સિરાજભાઈ, કારણ કે અત્યારે જૂની કલમ 467 સેશન ટ્રાયલ ગુનો બને છે। મતલબમાં કોઈ પણ સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરો, આ લોકો સરકારને ખોટું, એક તો જો ચાલો કે એસઆઈની કામગીરી થઈ, ફરીથી 7,160 અને કચ્છમાં સમજી લો કે 2 લાખ મતદારો રદ થયા, ફરીથી બીએલઓ કામગીરી કરશે તો તંત્રને ખર્ચો તો થશે, ફરીથી બીએલઓ હેરાન થશે, તો આ તંત્રે ખુદ આનામાં ફરિયાદ કરવી જોઈએ। કારણ કે ખુદ તંત્ર, અત્યારે હું તો ફરિયાદી બનો પણ તંત્રને ગેરમાર્ગે દોરો છો, તો તમે સેશન ટ્રાયલ ગુનો કરે છે, તંત્રે ખુદ આવા લોકો પર ફરિયાદ કરવું જોઈએ। હુસેનભાઈ, સમગ્ર કચ્છના લોકો આપણે નિહાળી રહ્યા છે, ત્યારે ઘણા ફોન આવે છે કે ભાઈ અમને નોટિસ નથી આવી, પરંતુ અમારું નામ છે આમાં કે વાંધા અરજીમાં, તો એવા લોકોને આગળ શું તૈયારી કરવી જોઈએ અને ક્યાં જવું અને યોગ્ય માર્ગદર્શન લેવું અને કઈ રીતે એમનો મતનો અધિકાર બચાવી રાખે, એના માટે આપ શું કહેશો? જો સિરાજભાઈ, મારું એવું કહેવું છે કે દરેક લોકો મામલતદાર કે બૂથ સુધી નહીં પહોંચી શકે, માણસો અભણ અશિક્ષિત છે। હું કચ્છના દરેક તાલુકાના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો કે દાખલા તરીકે જે મામલતદાર યાદીમાં યાદી આવે તો એનો ફોલો લે કે સાહેબ આનું તમે શું કરવા માંગો છો। દાખલા તરીકે અમે અઠવાડિયામાં 4 વખત મળ્યા છે। ગઈકાલે અમે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના લેટર પેડ ઉપર રજૂ કરી આવ્યા છીએ કે સાહેબ આ એક પણ ફોર્મ વિતરણ ન થાય અને આ ફોર્મ છે પાછા કાં તો એનો નાશ કરી નાખો, નહીં તો આનામાં કાંઈ પણ થશે તો અમે તમારા પર પણ ફોજદારી ફરિયાદ કરશું। એટલે ત્યાંના સ્થાનિક લોકો હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, સંગઠનના આગેવાનો, સામાજિક આગેવાનો જાગૃત રહી કરી કોઈ પણ ગરીબ માણસ મતદારથી વંચિત ન રહી જાય એ એમની નૈતિક ફરજ થાય છે। દાખલા તરીકે હું જિલ્લા કોંગ્રેસનો પ્રવક્તા છું, તાલુકા પંચાયતનો પૂર્વ સદસ્ય છું, તો મારે તાલુકા પંચાયત કે સરપંચ કે વિધાનસભાની ચૂંટણી લડવી હોય ત્યારે લોકોના મત લેવા માટે જવું પડશે, તો એ લોકોનો મતનો હક બચી રહે એ પણ મારી એક નૈતિક જવાબદારી છે। તો એ લોકો સામાજિક નહીં તો 7,160 માણસો છે, એનામાં કોના નામ છે સિરાજભાઈ કોઈ ખબર નથી। 7,160 અમુક મતો અમે ફોટોગ્રાફી કરી છે, અમારી પાસે પ્રૂફ છે। 7,160 ત્યારે તો આપણે ચેક ન કરી શકીએ, પરંતુ લોકોની સાથે સાથે સ્થાનિક આગેવાનો પણ જાગૃત બનીને કોઈ ગરીબ માણસ મતદારથી વંચિત ન રહી જાય એની તાકેદારી રાખવી જોઈએ। બસ આ ખૂબ સરસ વાત કરીને અબડાસાની વાત કરી। આવા તો સમગ્ર કચ્છમાં કેટલા વાંધા અરજીઓ ગઈ હશે, પરંતુ એક ખરેખર રાજકારણની યોગ્ય દિશા હોવી જોઈએ, કારણ કે તમે રાજકારણ કરતા હો, તમને પબ્લિક મત આપે છે, તો ખેલ દિલથી જો રાજકારણ થતું હોય અને એમાં યોગ્ય જે કામ કરવાનો માણસ જીતીને આવે
તો 100% એ વિકાસ એ પ્રદેશનો વિકાસ થતો છે. કચ્છ બહુ મોટો છે. કચ્છની અંદર ઘણા એવા પ્રશ્નો છે કે જેનું આપણે હલ કરવું પડે, પરંતુ આપણે જ્યારે ઇલેક્શન આવતું ત્યારે મને પણ શરમ આવે છે કે પત્રકાર તરીકે આપણે હિન્દુ મુસ્લિમ કે આવા ફોર્મ નંબર 7 માટે ચર્ચા કરતા હોય છે. આવી ચર્ચાને મૂકી અને કેમ આપણે વિકાસના કામ ઉપર ચર્ચા નથી કરતા? કેમ આપણે એમ નથી કરતા કે કચ્છનું છેવાડાનું ગામ વિકાસ તરફ વધી રહ્યું છે અને કચ્છના છેવાડાના ગામને લોકો જોવા જાય, જોવા નિહાળે? આવી રાજનીતિ જ્યારે થશે ત્યારે ન્યૂઝીલેન્ડ ગુજરાત 100% તમને કામને બિરદાવશે. પરંતુ હાલ જે ફોર્મ નંબર 7 ની જે ચર્ચા થઈ રહી છે અને જે માહોલ જે બન્યો છે એ માહોલ બાબતે આજે આપણી સાથે હુસેનભાઈ રાયમા જોડાય. હુસેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આજ અમારી સાથે જોડાય. બસ આવી જ રીતે આગળના વ્યક્તિ જે હશે, આગળના યુવાનો છે અને જે ફોર્મ નંબર 7 વિશે જાણે છે એમની સાથે આપણે ચર્ચા કરશું અને શું છે આ ફોર્મ નંબર 7. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ ગુજરાત.